સાપુતારા ગિરિમથક ખાતે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી રોપ એક્ટિવિટી ફરીથી શરૂ થવા જઈ રહી છે. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે તેમજ ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. સાપુતારા ગિરિમથક ખાતે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી રોપ વે એક્ટિવિટી ફરીથી શરૂ થવા જઈ રહી છે. સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓની માંગને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર વડોદરાએ જોઈન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ આપ્યો હતો. પ્રાદેશિક અગ્નિશમન અધિકારી સુરતના અભિપ્રાય પણ સકારાત્મક રહ્યો હતો. એક ગુજરાતનું ખૂબ મોટું હવા ખાવાનું સ્થળ છે. ઘણા સમયથી સાપુતારાની અંદર જે એક્ટિવિટીઓ ચાલતી હતી એ બંધ હતી. ત્યાંના વેપારી એસોસિએશન અને ત્યાંના આગેવાનોએ ઘણી બધી રજૂઆતો કરી હતી કે આ એક્ટિવિટી ચાલુ થાય તો આ પ્રવાસીઓ જે આવે છે એમને એમનો લાભ મળે. તો આ સંદર્ભે અમે રોપવેની એક્ટિવિટી હોય, પેરાગ્લાઇડિંગની એક્ટિવિટી હોય કે બોટિંગની એક્ટિવિટી, દરેક પ્રકારની એક્ટિવિટી સાપુતારાની અંદર શરૂ કરવામાં આવે એના માટે આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ અને અમે અને અમારા બધા આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને, પ્રવાસન મંત્રીશ્રીને પણ આ બાબતે અમે રજૂઆતો કરી હતી કે આ એક્ટિવિટી શરૂ થાય તો પ્રવાસીઓ જે આવે છે એમને એનો લાભ મળવો જોઈએ. તો એના સંદર્ભે સરકારે પણ ખૂબ પોઝિટિવલી આ રજૂઆતને ધ્યાનમાં લીધું અને અમારા વહીવટી તંત્રએ પણ એની અંદર ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો, જેના કારણે આજે સાપુતારાની અંદર જે રોપવેની જે એક્ટિવિટી બંધ હતી એ હમણાં ચાલુ થવા જઈ રહી છે. એમાં શરૂ થશે, જેનાથી જે આવનાર પ્રવાસીઓ છે એ પ્રવાસીઓને લાભ થશે. એટલા માટે સરકાર ખૂબ પોઝિટિવ છે. પ્રવાસન સ્થળોનો વિકાસ થાય, પ્રવાસન સ્થળોનો જે એક્ટિવિટીઓ છે એ શરૂ થાય અને પ્રવાસીઓને લાભ મળે એના માટે સરકાર, આગેવાનો અને વહીવટી તંત્ર બધા જ લોકોએ આ માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા અને એમાં સફળતા મળી છે. ગુજરાત એરિયલ રોપવે એક્ટ 1955ની જોગવાઈ અનુસાર જીવન સુરક્ષાના તમામ ધોરણો જાળવવાની શરતે જિલ્લા પ્રશાસનને કંપનીએ મંજૂરી આપી છે. નાયબ દંડક વિજય પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં સાપુતારામાં બેટિંગ સહિતની અન્ય પ્રવૃત્તિ પર નિયમ અનુસાર શરૂ કરવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.